અમેરિકામાં જે નામ સાંભળીને હજારો ગુજરાતી પરિવારોના શ્વાસ થંભી જાય છે અને જેમના સપનાઓ જેલના સળિયા પાછળ કેદ થઈ જાય છે, તે જ એજન્સી હવે એક મીઠડા નામ સાથે તમારી સમક્ષ આવે તો શું તમે તેના પર ભરોસો કરશો? લોહીના ડાઘા, આંસુઓ છુપાવવા માટે શું માત્ર એક નામ બદલવું પૂરતું છે? આ કોઈ મજાક નથી, પણ સત્તાના ઉચ્ચ સ્તરે ખેલાયેલી એક બહુ મોટી બ્રાન્ડિંગ ગેમ છે, જેની પાછળનું કડવું સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. અત્યારે અમેરિકાના રાજકારણમાં એક બહુ જ વિચિત્ર અને ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેણે ખાસ કરીને ઇમિગ્રન્ટ્સ અને સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચાવી દીધો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સૌથી ડરામણી ગણાતી ઇમિગ્રેશન એજન્સી આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટનું નામ બદલીને નાઇસ એટલે કે નેશનલ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ કરવાના એક વાયરલ પ્રસ્તાવને પોતાનું સત્તાવાર સમર્થન આપી દીધું છે. 27 એપ્રિલ 2026 ના રોજ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ બાબતે એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે એક એક્સ એટલે કે ટ્વિટર પરના સ્ક્રીનશોટને શેર કરીને બહુ જ ઉત્સાહ સાથે લખ્યું હતું કે આ એક બહુ મોટો વિચાર છે અને તેને અત્યારે જ અમલમાં મૂકવો જોઈએ. આ આખો આઈડિયા વાસ્તવમાં એક રૂઢિચુસ્ત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એલિસા મેરી તરફથી આવ્યો હતો. તેણે એક્સ પર એવું સૂચન કર્યું હતું, જો આઈસનું નામ બદલીને નેશનલ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ કરવામાં આવે તો તેનું ટૂંકું નામ નાઇસ થશે, જેનો અંગ્રેજીમાં અર્થ બહુ જ સારો કે માયાળુ એવો થાય છે. આ પ્રસ્તાવ પાછળનું અસલી અને મહત્વનું કારણ એ છે કે આનાથી મીડિયા અને વિરોધીઓને ફરજિયાતપણે આ એજન્ટોને નાઇસ એજન્ટ તરીકે બોલાવવાની મજબૂરી પડશે, જે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વિશેની હેડલાઇન્સ અને જાહેર વાર્તાલાપમાં અત્યારે જે નકારાત્મક છાપ છે તેને બહુ જ હોશિયારીથી સોફ્ટ એટલે કે હળવી કરી શકશે. આ બ્રાન્ડિંગ ગેમના સમર્થકોનું માનવું છે કે ભાષા જ જાહેર અભિપ્રાયને આકાર આપવાનું કામ કરે છે અને ભલે એજન્સીના કાર્યો પોલિસી કે કડક પગલાં એ જ રહે, પણ માત્ર નામ બદલવાથી લોકોના મનમાં રહેલો ડર અને નકારાત્મક પરસેપ્શન બદલાઈ શકે છે. વ્હાઇટ હાઉસના રેપિડ રિસ્પોન્સ એકાઉન્ટે પણ આના ટ્રમ્પના મેસેજને રીપોસ્ટ કરીને તેને સોશિયલ મીડિયા પર વધુ વાયરલ બનાવ્યો છે. આ પ્રસ્તાવ એવા સમય આવ્યો છે જ્યારે અમેરિકામાં ઇમિગ્રેશન પોલિસીને લઈને અત્યંત રાજકીય તણાવ ચાલી રહ્યો છે અને ટ્રમ્પ વહીવટી તંત્ર બોર્ડર સિક્યુરિટી અને ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે બહુ જ સખત કાર્યવાહી પર ધ્યાન આપી રહ્યું છે. આ ઘટનાની પાછળ એક બહુ જ ગંભીર પૃષ્ઠભૂમિ પણ છે, કારણ કે તાજેતરમાં જ મિનિયાપોલિસમાં આઈસ એજન્ટો દ્વારા એલેક્સ પ્રેટી અને રેની નિકોલ ગુડ નામના 2 અમેરિકન નાગરિકોની ગોળી મારીને ઠાર કરી દેવાની દુઃખદ ઘટનાઓ બની હતી, જેના વિડીયો વાયરલ થતા આખા દેશમાં વિરોધ પ્રદર્શનો અને રાજકીય ગુસ્સો ફાટી નીકળ્યો હતો. પ્રમિલા જયપાલ જેવા ડેમોક્રેટ નેતાઓ તો ઘણા સમયથી આ એજન્સીને જ સાવ ભંગ કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ એજન્સી સમુદાયોને ત્રાસ આપે છે અને કસ્ટડીમાં થતા મૃત્યુ માટે જવાબદાર છે. આ તમામ વિવાદોની વચ્ચે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગમાં પણ મોટા ફેરફારો થયા છે, જ્યાં માર્ચ 2026માં ક્રિસ્ટી નોએમને હટાવીને માર્કવેન મુલિનને સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ટ્રમ્પના નાઇસ બ્રાન્ડિંગ મૂવને તેમના સપોર્ટર્સ એક સ્માર્ટ મૂવ ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધીઓ આને માત્ર એક દેખાવ અને વાસ્તવિક સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવાનું ષડયંત્ર માની રહ્યા છે. હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો નથી, પણ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટે આખા ઇન્ડિયન ડાયસ્પોરા અને ખાસ કરીને જેઓ ત્યાં વસે છે તેમના મનમાં એક નવો જ વિવાદ છેડી દીધો છે કે શું માત્ર નામ બદલવાથી આઈસના એજન્ટો ખરેખર નાઇસ એટલે કે માયાળુ બની જશે, કે આ માત્ર નફરતને છુપાવવાનો એક નવો રસ્તો છે, તે સૌ કોઈ જાણે છે. દોસ્તો, નાઇસ કે આઈસ આ અંગે તમારું શું કહેવું છે
તેનાથી શું એજન્ટોનું વલણ બદલાશે કે કેમ તે કોમેન્ટમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.